जय माताजी मित्रों, केम छो? मजामां ने? वरसाद पड़ी गयो छे अने मित्रों आ तमे जोई शको छो अने तमे शुं कहो छो खबर नहीं, पण अमे तो कासरोटनो फूलो कहीए छे। आ फूलनी अमे भाजी बनावीए छे। तो आपणा खेतरमां આવી રીતના ફૂલ લાગે છે, તમે જોઈ શકો છો। અમે તો કાસરોટના ફૂલ ખાઈએ અને ભાજી બને અને કાચા પણ ખવાય, એકદમ મીઠા લાગે। એનો વેલો વેલાની ઓળખ આવી રીતના કરવાની, એના પાન આવી રીતના હોય, પહેલા આવી રીતના મોગરા આવે, પછી આવી રીતના ફૂલ આવે અને તમે જોઈ શકો છો કેટલા બધા ફૂલ લાગે છે અને ઓની ભાજી બનાવશું આપણે। પેનમાં આવ્યું છે ને આપણું જ ખેતર છે ને આપણા ખેતરની અંદર તમે જોઈ શકો છો ફૂલ એટલા બધા છે ઉપર, તમે આ વેલો જોઈ શકો છો, એટલા બધી ફૂલ લાગે છે। આની ભાજી બનાવીશું આપણે, કેટલું મસ્ત લાગે હે। આ રહ્યા બીજા ફૂલે। મિત્રો આવી રીતના તમે વન વગડામાં ગયા હોય ને તમે વેણો તો આવી રીતના એની ઓળખ કરવાની। આવા એકદમ સેમ ટુ સેમ ફૂલ દેખાય અને એના પાન આવી રીતના હોય। આ ભાજી ફક્ત વર્ષમાં એક જ વાર થાય છે, જ્યારે વરસાદ પડે ને ત્યારે વર્ષમાં એક જ વાર આ ભાજી થાય અને ખાવાની ખૂબ મજા આવે, બહુ મસ્ત સ્વાદિષ્ટ લાગે ને। જે મિત્રોને ઓખોના નંબર હોય ને એ તો ખાસ કરીને ચોમાસામાં ભાજી ખાજો, તમે લગભગ 1 મહિનો આ ભાજી ખાશો ને તમારા ઓખોના નંબરો બહુ ફરક પડી જશે। મિત્રો તમે જુઓ તો ખરા ખેતરમાં એટલી બધી ભાજી લાગી છે। आ रीतना आपणे फूल वेणी लीधा छे, घरे जई अने बधी ज वीणशुं अने पछी आने बनावशुं। स्वाद एकदम आ मारुं ज खेतर छे अने अमारा खेतरमां ज आ लागे छे, तमे जोई शको छो। आपणे फरी फरीने जेटला फूल वेणीए छे आपणे मळवाना ज छे, कारण के अत्यारे ચોમાસાની सीजन छे, ચોમાસાની सीजनमां आ भाजी मळी रहेशे, पण આવી રીતના થોડી મહેનતો થાય। आ भाजी ने तमे मगनी दाळ नाखीने पण बनावी शको छो अने कोरी पण बनावी शको छो। पेली बाजू अने भाजीयामां मित्रों तमे जोई शको छो वाडमां जईने डायरेक्ट जईशुं भाजी वेणवा माटे। पेसुं देखाय खोटा नहीं होय तो आ मित्रों आपणे घणी बधी भाजी मळी जशे, तमे जोई शको छो। खुश खुश थई गयुं तो આપણું આંખોનું તેજ છે ને આ ભાજીથી વધે। તાનો ઘડીએ તો આપણો બાપ દાદા આવી બધી ભાજી બહુ ખાતા, શું કહેવું મિત્રો? પણ થોડી મહેનત કરવી પડે, ન તો મળે ને આપણે। રહી ગઈ भाजी तो से पण वेला ठेठ जता रहे हैं। કેટલી બધી ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે ને આપણે મળી ગઈ છે। આપણે સાંજે આને બનાવશું અને મિત્રો આ ભાજીની ઓળખ મેં તમને કરાવી। આ ભાજી આપણને માર્કેટમાં મળતી નહીં, ગામડામાં તમે આ વાડે થાય, બાકી માર્કેટમાં આપણને મળતી નહીં। તો તમે ગામડાના હોય તો આ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમે અમારા પેટ ભાજી વેણીને ખા। तो मित्रों આવી રીતના વાડ હોય ને એના પર જ આ ફૂલ થાય, આપણે આમ શોધવા પડે, આ ખેતરમાં ના થાય, તેવાનું બિયારણ ના હોય, એટલે હવે આપણે ગોર ગોર
ખેતરના શેડે ફરીએ છીએ અને શોધીએ છીએ કે આપણને ફૂલ મળે. આટલા ફૂલ તો આપણને મળે જ છે, બીજા થોડાક મળી જશે તો આપણી ભાજી કમ્પ્લીટ થઈ જશે. ઉપર જોઈ શકો છો તમે એ ફૂલ, અને મિત્રો બીજા ફૂલ પણ આપણને મળ્યા છે હે ને. આવી રીતના આપણે વેણ લેવાના ફૂલો હોય તો આપણી સાંજે આપણી ભાજી તૈયાર થઈ જશે. તો મિત્રો અમને કેટલા બધા ફૂલ મળ્યા અમારા ખેતરમાં. જોયું તમે વન વગડામાં તો આ ફૂલ થાય જ, એટલે આપણે ફરવું પડે, થોડા શોધવા પડે તો આપણે મળી જાય ફૂલ. અને આવી ભાજી છે ને વરસમાં એક જ વાર થાય, એટલે આ ભાજી શોધવી પડે પણ ખાવાની ખૂબ મજા પડે. અને આપણે વાડે ફરશું આપણે ખેતરમાં શેડાએ અને કદાચ. તો તમને મિત્રો અમારો આ વિડીયો કેવો લાગ્યો? કાસરોટના ફૂલ મેં આજે તમને બતાવ્યા. તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલ નામ છે વર્ષાબેન વિલેજ ફાર્મિંગ. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી જ મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.